એટલે ખૂબ ખૂબ ગૌરવની વાત છે. આ કાર્ય તો દેવતાઓ રામ, ભગવાન કૃષ્ણએ અને બલિ આવા લોકોએ અશ્વમેધ કર્યા હતા. અને આજે પૃથ્વીના ગ્રહ માટે નાજુક એવા આપણે નાગરિકો કહેવાઈએ અને પરમાત્માએ આપણને તમને આ પ્રેરણા આપી એટલો મોટો ગૌરવની વાત છે. અને અશ્વમેધના દર્શનાર્થીઓ એ ખરેખર તો હરેક પ્રજાએ આમાં સહભાગી બનવું જોઈએ, અશ્વમેધમાં સહભાગી બનવું જોઈએ કે દર્શનાર્થી જવું જોઈએ. અને પરમાત્માએ જેને કાંઈ શક્તિ આપી છે, સંપત્તિ આપી છે, ટાટા છે, બિરલા છે, રીલા છે, આવા જે શ્રેષ્ઠ પૈસો જે વપરાતો હોય તો આવા લોકોએ અશ્વમેધમાં સામે આવીને જવું જોઈએ કે ભાઈ તમારે આમાં કાંઈ અમારી જરૂર ખરી. તો અશ્વમેધની અંદર તમામ પ્રજાએ સહયોગ રૂપે બનવું બહુ જરૂરી છે.